નમસ્કાર મિત્રો, આજનો આપણો આ યુગ એટલે ડિજિટલ યુગ। આજે દુનિયા આખી આપણી આંગળીના ટેરવે આવી ગઈ છે। જેમ દરેક સિક્કાની બે બાજુ હોય તેમ ટેકનોલોજીની પાછળ સાયબર ક્રાઇમનો એક કાળો પડછાયો પણ ભમતો હોય છે। દિવસે સાયબર ફ્રોડનું પ્રમાણ વધતું જાય છે અને સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ અને ડિજિટલ એરેસ્ટ એ આજના જીવનમાં વાસ્તવિકતા બની ગઈ છે। દુનિયાભરમાં રોજ કેટલાય લોકો આનો શિકાર બને છે। વિચારવા જેવી વાત એ છે કે આમાં ભૂલ કોની? મોટાભાગે છેતરપિંડી થવાનું કારણ આપણી જ કોઈ નાની ભૂલ હોય છે। આજે આપણે આ ન્યૂઝ આર્ટિકલના આધારે સમજીશું કે લોકો સાચે જે સામાન્ય નાની ભૂલો કરે છે જેનાથી બેંક ખાતા ખાલી થઈ જાય છે। લોકો જે સામાન્ય નાની ભૂલો કરે છે તેમાં પ્રથમ ભૂલ વન ટાઈમ પાસવર્ડ OTP ની છે અને બીજી ભૂલ લોભ અને લાલચની છે। એક ઉદાહરણથી આ બંને ભૂલો કેવી સામાન્ય રીતે થાય છે તે સમજીએ। રમણીકભાઈ સોફા પર બેસીને ફોન જોઈ રહ્યા છે। અચાનક ફોનની રિંગ વાગે છે। ફોન પર ભારે અવાજે સાયબર ઠગ કહે છે, હેલો, નમસ્કાર રમણીકભાઈ, હું તમારી બેંકના હેડ ઓફિસમાંથી બોલું છું। તમારું એટીએમ કાર્ડ બ્લોક થઈ ગયું છે। જો તમારે આ ચાલુ રાખવું હોય તો તમારા ફોન પર એક 6 આંકડાનો વન ટાઈમ પાસવર્ડ OTP આવ્યો છે, એ મને જલ્દી આપો। રમણીકભાઈ ગભરાઈને કહે, અરે સાહેબ, ચાલુ રાખો। હા, આ રહ્યો એ 6 આંકડાનો વન ટાઈમ પાસવર્ડ OTP 2,46,810। લો, મારું એટીએમ કાર્ડ ચાલુ કરી દો। બસ આ હતી પ્રથમ ભૂલ, અજાણ્યા ફોન પર વિશ્વાસ કરીને OTP શેર કરવો। રમણીકભાઈનો પુત્ર સુરેશ ઘરમાં પ્રવેશ કરે છે। પપ્પાએ આ વાત સુરેશને કરી। સુરેશે ગુસ્સામાં કહ્યું, પપ્પા, તમે આ શું કર્યું? કોઈપણ બેંકનો અધિકારી ક્યારે ફોન કરીને OTP કે પિન નંબર નથી માંગતો। ટીવી પર વારંવાર જાહેરાતો આવે છે તોય તમે આવી ભૂલ કરી બેઠા। OTP કોઈને આપવો એટલે પોતાના લોકરની ચાવી ચોરના હાથમાં આપી દેવા જેવું છે। હવે જુઓ બીજી ભૂલ, લોભ અને લાલચ એ પાપનું મૂળ છે। રમણીકભાઈના ફોનમાં મેસેજ આવે છે। રમણીકભાઈ ખુશ થઈને કહે છે, અરે વાહ સુરેશ, જો મને આ મેસેજ આવ્યો છે, તમને 25 લાખની લોટરી લાગી છે અને સાથે મોટું કેશબેક પણ મળશે। જલ્દી આ લિંક પર ક્લિક કરીને ફોર્મની વિગતો ભરીને પ્રોસેસ કરી દઉં। સુરેશ તરત જ રમણીકભાઈના હાથમાંથી ફોન ઝૂંટવી લે છે। પપ્પા, ઊભા રહો। આવી લાલચ આપતી ઓફર્સ, કેશબેક કે લોટરીના મેસેજ તદ્દન નકલી હોય છે। આવી બાબતો પર વિશ્વાસ કરવાથી હેતરાઈ જવાની પૂરી શક્યતા રહે છે। ત્રીજી ભૂલ છે ડિજિટલ અરેસ્ટ અને ચોથી ભૂલ છે અજાણી લિંક કરવાની। ત્રીજી સૌથી મોટી ભૂલ ડિજિટલ અરેસ્ટનો ડરની છે જે આજકાલ ખૂબ ચાલે છે। રમણીકભાઈના ફોન પર વિડિયો કોલ આવે છે। સામેવાળો વ્યક્તિ પોલીસ યુનિફોર્મ પહેરીને બેઠો છે। કડક અવાજે સાયબર ઠગ બોલે છે, રમણીકભાઈ, તમારા નામે ગેરકાયદેસર પાર્સલ પકડાયું છે। અમે તમને ડિજિટલ અરેસ્ટ કરીએ છીએ। જો જેલમાં ન જવું હોય તો ગુપ્ત રીતે આ એકાઉન્ટમાં 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો। રમણીકભાઈ ધ્રુજતા જવાબ આપે છે, સાહેબ, હું નિર્દોષ છું, હું હમણાં જ પૈસા મોકલી આપું છું, પ્લીઝ મને પકડતા નહીં। તેમનો પુત્ર સુરેશ કોલ કાપી નાખે છે અને કહે છે, પપ્પા, શાંત થાઓ। આ વિડિયો કોલ અને પોલીસ તદ્દન નકલી છે। કોઈપણ સાચી પોલીસ કે તપાસ એજન્સી ક્યારેય વિડિયો કોલ કરી ફોન પર ધમકી આપતી નથી કે ઓનલાઈન પૈસા નથી માંગતી। ખોટું કામ કરનારને સીધા પોલીસ સ્ટેશને જ બોલાવવામાં આવે છે। આવી ધમકીઓથી ગભરાવું નહીં। આ સાથે આવે છે ચોથી ભૂલ। લોકો વોટ્સએપ કે ઈમેલ પર આવતી અજાણી લિંક્સ, જેમાં નોકરીની કે ઓફર્સની લાલચ હોય, તેના પર ક્લિક કરી દે છે।
આવી કોઈ પણ લિંક ઓપન કરવાથી બેંક ખાતામાંથી આપોઆપ પૈસા ઉપડી શકે છે. અજાણી લિંક ક્યારે ખોલવી નહીં. પાંચમી ભૂલ યુટિલિટી બિલની રકમ ભરવાના ફોન કોલ્સ અને છઠ્ઠી ભૂલ ઇમરજન્સી મેડિકલ બિલની રકમ ભરવા માટેના ફ્રોડ કોલ્સની છે. સાયબર ઠનો બીજો એક ફોન કરીને કહે છે, સાંભળો, જો તમે હમણાં લાઇટ બિલ નહીં ભરો તો રાત્રે તમારું કનેક્શન કાપી નાખવામાં આવશે. આ નંબર પર તાત્કાલિક આટલા પૈસા ભરો. રમણીકભાઈ કહે, અરે બાપ રે, ઉનાળાના દિવસો છે, લાઇટ કપાઈ જશે તો ચાલ ભરી દઉં. તેમનો પુત્ર સુરેશ તરત જ કહે છે, પપ્પા, થોભો. આવા ફોન આવે કે તરત ગભરાઈને પૈસા નથી ભરવાના. પહેલા સત્તાવાર ઇલેક્ટ્રિક કંપનીની એપ પર જઈને ચેક કરો કે ખરેખર બિલનું પેમેન્ટ કરવાનું બાકી છે કે નહીં. ફોન કરનારના ખાતામાં ક્યારેય તરત જ સીધા પૈસા ટ્રાન્સફર ના કરવા જોઈએ. તરત જ સાયબર ઠનો બીજો ફોન આવે છે. આ વખતે રમણીકભાઈના પત્ની ગભરાઈ જાય છે. રડવાના અવાજનો દેખાવ કરીને સાયબર ઠગ કહે, તમારા દીકરા સુરેશનો મોટો એક્સિડન્ટ થયો છે. તે તાત્કાલિક હોસ્પિટલમાં છે. ઓપરેશન માટે હમણાં જ 50,000 રૂપિયા આ નંબર પર મોકલો. રમણીકભાઈ રડવા જેવા થઈને બોલે છે, શું? સુરેશનો એક્સિડન્ટ થયો છે? લાવ, હું હમણાં જ ગૂગલ પેથી પેમેન્ટ કરી દઉં. ત્યારે જ સુરેશ પાછળથી આવી પપ્પાના ખભે હાથ મૂકે છે અને કહે છે, પપ્પા, હું તમારી સામે જીવતો જાગતો ઊભો છું. આ છઠ્ઠી ભૂલ છે. લોકો પરિવારના સભ્યના એક્સિડન્ટની ખોટી ખબર સાંભળીને ગભરાઈ જાય છે અને તપાસ કર્યા વગર જ પૈસા મોકલી દે છે. આવા સમય પહેલા જે તે વ્યક્તિને સીધો ફોન કરીને ખાતરી કરવી જરૂરી છે. સાતમી ભૂલ પણ સૌથી ખતરનાક ભૂલ અજાણ્યા માણસને તમારો ફોન આપવાની છે, જે રસ્તા પર ચાલતા પણ તમારી સાથે થઈ શકે છે. એક અજાણ્યો યુવક રમણીકભાઈ પાસે દોડતો આવે છે. એ અજાણ્યો યુવક રડતા અવાજે બોલે છે, કાકા, મારો ફોન ચોરાઈ ગયો છે, મારે ઇમરજન્સીમાં ઘરે ફોન કરવો છે, પ્લીઝ તમારો ફોન આપો ને. દયા ખાઈને રમણીકભાઈ કહે, હા ભાઈ, લે આ મારો ફોન, વાત કરી લે. યુવક ફોન લે છે, વાત કરવાનો નાટક કરે છે. ચાલતા બાઇક સવાર તેના મિત્ર સાથે બાઇક પર બેસીને ફોન લઈને ભાગી જાય છે. થોડી જ સેકન્ડોમાં રમણીકભાઈના બીજા ફોન પર મેસેજ આવે છે કે બેંક ખાતામાંથી બધા પૈસા સાફ થઈ ગયા. સુરેશ કહે, જોયું પપ્પા, આજકાલ રસ્તા પર અજાણ્યા લોકો ફોન માંગે છે. કાં તો તે ફોન લઈને ભાગી જાય છે અથવા તો તમારા ફોનમાં કોઈ ખોટો નંબર ડાયલ કરીને કે ઓટીપી જોઈને સેકન્ડોમાં બેંક બેલેન્સ ઉડાવી દે છે. કોઈને પણ પોતાનો ચાલુ મોબાઈલ હાથમાં આપવો ભારે પડી શકે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે સાયબર ગુનેગારો આપણી નબળાઈ, ગભરાટ અને લાલચનો ફાયદો ઉઠાવે છે. યાદ રાખજો, આવી 7 ભૂલોથી આપણે બચવાનું છે. 1. કોઈને પણ ઓટીપી કે પિન આપવો નહીં. 2. લોટરી કે કેશબેકની લાલચમાં આવવું નહીં. 3. ડિજિટલ અરેસ્ટ જેવી ધમકીઓથી ડરવું નહીં. 4. અજાણી કોઈ પણ લિંક ઓપન કરવી નહીં. 5. લાટ કે ગેસ બિલ ભરવાના નકલી ફોનથી સાવધ રહેવું. 6. એક્સિડન્ટ કે મોટી માંદગીના ખોટા સમાચારથી ગભરાઈને પૈસા ન મોકલવા. અને 7. રસ્તા પર અજાણ્યા વ્યક્તિને મોબાઈલ આપવો નહીં. આ 7 ભૂલો ફક્ત સમજવા માટે જણાવી છે. સાયબર ઠગ રોજ નવી રીતો શોધીને ક્રાઇમ કરે છે. આ ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ એક વ્યવસાય બની ગયો છે. માટે જ ડગલેને પગલે સાવચેતી રાખવી એ જ સલામતી છે. ડિજિટલ બનો, પણ સાથે સ્માર્ટ અને સુરક્ષિત બનો. જય જિનેન્દ્ર.